હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું દેશી કારેલાનું શાક. તો ફ્રેન્ડ્સ, આ શાક ખૂબ જ ટેસ્ટી હોવાના સાથે ગુણોનો ભંડાર છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે તો આ એકદમ રામબાણ ઇલાજ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મેં અહીંયા દેશી કારેલા લઈ લીધા છે, જે વજનમાં લગભગ 100થી 150 ગ્રામ જેટલા છે. હવે આ કારેલાને આપણે સરસ રીતે છોલી લેવાની છે અને તેની સરસ ઉપરથી છાલ કાઢી લેવાની છે. તો છરીની મદદથી તેને આ રીતના ઉપરથી બે સાઈડથી કટ કરીને તેની ઉપરની પતલી છાલ આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો, આપણે આ જ રીતે તેની છાલ કાઢવાની છે. વધારે નથી છોલવાની, બસ નોર્મલ છાલ કાઢવાની છે. તો આ જ રીતે આપણે છાલ કાઢી લઈશું. આ જ રીતે આપણે બધા જ કારેલાની છાલ કાઢીને તેને સરસ રીતે સાફ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં કારેલાને સરસ રીતે છોલી લીધું છે અને એ જ રીતે મેં અહીંયા બધા જ કારેલાની છાલ ઉતારી લીધી છે. તમે જોઈ શકો છો. અને મેં અહીંયા વધારે જે લાલ હતા પાકેલા એવા કારેલા નથી લીધા. તો અહીંયા મેં બધા જ કારેલાને સરસ રીતે છાલ કાઢી લીધી છે. હવે આપણે તેને કટ કરી લેવાના છે. તો અહીંયા મેં છરીની મદદથી તેને 4 ભાગમાં કટ કર્યા છે. જે રીતે આપણે કંકોડાનું શાક બનાવીએ છીએ એ જ રીતે મેં તેને કટ કર્યા છે. તો આ જ રીતે આપણે બધા જ કારેલાને કટ કરી લઈશું. તો મેં અહીંયા બધા જ કારેલાને સરખી રીતે કટ કરી લીધા છે. હવે તેના અંદર આપણે પાણી એડ કરવાનું છે. તો મેં અહીંયા 1 કપ જેટલું પાણી એડ કર્યું છે અને તેની કડવાશ બધી જતી રહે એ માટે મેં અહીંયા મીઠું એડ કર્યું છે. હવે આપણે તેને સરસ રીતે ડુબાડીને લગભગ 15થી 20 મિનિટ સુધી મૂકી રાખીશું, જેથી તેની બધી જ કડવાશ નીકળી જાય. તો લગભગ 15થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે કારેલાને સરસ રીતે મસળીને વોશ કરી લઈશું. તો મેં અહીંયા મીઠાવાળું પાણી કાઢી લીધું છે. અમે ફરીથી મેં એમાં ચોખ્ખું પાણી એડ કર્યું છે. તેનાથી મસળીને તેનું પાણી કાઢી લેવાનું છે. આ જ રીતે આપણે 2 થી 3 વાર તેને સરસ રીતે સાફ કરી લઈશું અને તેનું બધું જ પાણી કાઢી લઈશું. તો મેં અહીંયા કારેલાને 3 પાણીથી વોશ કરીને સાફ કરી લીધા છે. હવે આપણે વઘાર કરી લઈશું. તો વઘાર માટે મેં કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ મેં અહીંયા સરસી લીધું છે. તેલ આપણે એડ કરી લઈશું. તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરી હતી, તે સરસ ફૂટવા લાગી છે. હવે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી લઈશું. તો જીરું કકડી જાય ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ કરી લીધી છે, જે 2 ચમચી જેટલી છે. તેને પણ આપણે એડ કરી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. લસણ અને મરચાં સરસ રીતે સંતળાઈ ગયા છે. હવે મેં અહીંયા 1 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે, તેને પણ આપણે એડ કરી લઈશું અને તેને પણ આપણે સરસ રીતે સાંતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી તેને કૂક કરી લેવાની છે. આપણી ડુંગળી સરસ રીતે કૂક થઈ ગઈ છે, સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં કારેલા એડ કરી લઈશું. તો મેં કારેલા એડ કરી લીધા છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને અહીંયા આપણે કારેલાને 2 થી 3 મિનિટ સુધી કૂક કરવાનું છે. આ જ રીતે તેને હલાવતા રહીશું વચ્ચે વચ્ચે. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું અડધી ચમચી જેટલું પાવડર લીધું છે, એડ કરી લઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લઈશું અને મીઠામાં જ પલાળેલા રાખેલા હતા કારેલા, એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ કારેલાને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી પડતી, કેમ કે આપણે ઓલરેડી મીઠામાં પલાળીને રાખ્યા હતા. તેના લીધે સરસ રીતે સોફ્ટ પણ થઈ ગયા છે અને તેને 2 થી 3 મિનિટ આપણે તેલમાં ફ્રાય કર્યું, જેના લીધે એ વધારે સોફ્ટ થઈ ગયા છે. તો તેને કૂક થવામાં વધારે ટાઈમ નહીં લાગે. તો મસાલા સરસ રીતે આપણે મિક્સ થઈ ગયા છે. તો હવે મેં અહીંયા એક સ્ટીલની વાટકીમાં થોડું પાણી લઈ લેવાનું છે
અને આપણે કારેલાની વચ્ચે થોડી જગ્યા આ રીતે કરીને વાટકીને મૂકી દેવાની છે અંદર, જેથી બાફના લીધે આપણા કારેલા સરસ રીતે કૂક થઈ જાય અને સરસ ચડી પણ જાય. તો વાટકી મૂકી લઈશું આ રીતે. હવે આપણે તેના પર ઢાંકણું ઢાંકી લઈશું અને તેને સરસ રીતે કૂક થવા દઈશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે વાટકી લઈ લઈએ. તો આ રીતે આપણે વાટકીને બહાર કાઢી લઈશું. તે પછી આપણે હવે ફરીથી શાકને ચમચાની મદદથી સરસ રીતે હલાવી લેવાનું છે. તો હવે આ રીતે આપણે ચમચા પર શાકને થોડું લઈને જોઈએ તો શાક આપણું સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપર લીલા ધાણા એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી દેશી કારેલાનું શાક. તો તેને સર્વ કરી લઈશું. આપણું દેશી કારેલાનું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે. તમે તેને બાજરીના રોટલા કે રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી, સાથે ખૂબ જ હેલ્ધી પણ છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે તો આ એકદમ રામબાણ ઇલાજ છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.